જો તમે ઠાકોર છો તો આ વિડીયો તમારા માટે। શું તમને ખબર છે ગુજરાતમાં મોટાભાગની વસ્તી ધરાવતો સમાજ આપણો છે, તેમ છતાંય ચૂંટણી સમયે આપણને કોઈ પક્ષ સીટ આપતું નથી અને આપે તો પણ આપણે જીતી શકતા નથી। જો કે સૌથી વધારે વોટિંગ આપણું ઠાકોર સમાજનું હોય, પરંતુ આપણા સમાજનું ઉમેદવાર હારી જાય એ આખા સમાજ માટે શરમજનક વાત કહેવાય। આમ જોવા જઈએ તો આપણે બધાએ આના જવાબદાર છીએ, કેમ કે ચૂંટણીના સમયે આપણે ઊંચ નીચના ભેદભાવમાં, અલગ અલગ મહોલ્લામાં, ભાજપ કોંગ્રેસમાં આવા ઘણા કારણોસર આપણે વેચાઈ જતા હોઈએ છીએ। મારું ફક્ત એટલું જ કહેવું છે કે આવું નાવ ક્યાર સુધી ચાલ્યા કરશે? જો આપણે અત્યારે એક નહીં થયા તો ક્યારેય એક નહીં થઈ શકીએ। હવે સમય આવી ગયો છે કે ઊંચ નીચના ભેદભાવ અને ભાજપ કોંગ્રેસ છોડીને આપણા સમાજના જ ઉમેદવારને વોટ આપીએ। સમાજની પ્રગતિ માટે અને સમાજને એક સાચી દિશા આપવા માટે આપણે એક થઈને રાજકારણમાં આપણા સમાજની આગવી ઓળખ બનાવવી ખૂબ જ જરૂરી છે। ગુજરાતમાં મોટાભાગની વસ્તી ધરાવતો સમાજ આપણો હોય તો સીએમ પણ આપણો જ હોવો જોઈએ। હવેથી મારા દરેક ઠાકોર ભાઈનો એક જ ધ્યેય હોવો જોઈએ, સીએમ એટલે આપણો ઠાકોર। જો તમે પણ આ વાતથી સહેમત છો તો આપણા દરેક ઠાકોર ભાઈને વિડીયો શેર કરજો। મળીએ આવા બીજા નવા વિડીયોમાં। જય માતાજી, જય સદારામ બાપુ।